સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. શુભ અને મંગલકારી દિવસ એટલે આપણી અઠવાડિક સભા. રાકેશભાઈ ઘણા પ્રસંગોની વાત કરી, અલગ અલગ એંગલથી આપણને સ્વામિનારાયણના મહિમા આ ડૂબાડવાની આપણને એક પ્રયત્ન કર્યો. સ્વામીજી વર્ષોથી એક જ વાત કરતા કે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા એટલો બધો છે કે એમણે આટલી બધી કઠિન તપસ્યા કરી. એઝ અ નીલકંઠ વાણી તરીકે એ પહાડોમાં રહ્યા, હિમાલયની ધરતી પરથી લઈ 12,000 કિલોમીટરનું એમણે પગપાળા કરી. આટલી બધી મોટી પગપાળા, આટલી બધી તપશ્ચર્યા અને આટલી બધી તકલીફ એ વેઠીને એમણે એવું નથી કીધું કે તમે બી આટલી તકલીફ ભોગવો. એમણે સ્વામિનારાયણ ભગવાને કીધું કે તમે મારા હરિભગત સાથેનો સંબંધ થઈ જાય. કહેતા કે સંબંધ એટલે આ સભામાં આવીને કોઈ એક સભા સાંભળી જાય કે કોઈ હરિભગતના ઘરના પાણીનું માટલાનું પાણી બી પી લે તો એનું સંબંધે કલ્યાણ. યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, સ્વામીજી ગુણાતીતાનંદ સ્વામીજી અને અત્યારે હયાતમાં પ્રબોધ સ્વામીજી, હરેક યુગ પુરુષે કઠિન તપશ્ચર્યા કરી. સ્વામીજી ઘણી વાત કહેતા કે 2 સારા સાધો અને 4 સારા હરિભગત સાથે જીવ જોડીએ આપણે સત્સંગમાંથી નહીં પડી જવાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત લખી છે, ગુણાતીતાનંદ સ્વામીનું પ્રકરણ 5માં 333મી વાત, કે આપણને 3 પ્રકારના કુસંગો લાગે છે. 3 પ્રકારના કુસંગો એટલે કે જે આપણને સત્સંગમાં અને આપણા જીવનમાં આપણો જે પ્રોગ્રેસ છે કે જેને ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે 3 પ્રકારના કુસંગ. પહેલો તો એક મનનો કુસંગ, કારણ કે જ્યારે બી આપણે કોઈ અગાડીની પરિસ્થિતિ કે સભામાં જવાનું છે આપણે વિચારીએ તો આપણે પહેલા એક જ વસ્તુ આવે કે યાર જોબથી ડાયરેક્ટ જ આવ્યો છે, પહેલા જમી લેને, આજે બહુ થાકી ગયો છે એટલે મારે સભામાં નથી જવું. અને કદાચ મન મારીને આપણે સભામાં આવીએ ત્યારે મન આપણું ઘરે જ હોય. તો સ્વામીજી કહે, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત લખી છે કે 3 પ્રકારના કુસંગ, તેમાંનો એક મનનો કુસંગ, એક તનનો કુસંગ. જે તન, જે આપણું શરીર છે એ ઘણીવાર કોઈ રોગ આવે એના લીધે આપણને સાથ સહકાર નહીં આપે. અને બીજો એક કુસંગ કે જે આપણા સત્સંગમાં કોઈ મોડી વાત કરે અને એ મોડી વાત સાંભળીને આપણે મોડાસમાં જતા રહી, એનો કુસંગ. સ્વામીજી ઘણી વાર વાત કરે કે આ જે 3 કુસંગ જો આપણા શરીરમાં કે આપણા મનમાં પ્રવેશી જાય તો આપણને સત્સંગમાં બાધારૂપ થાય. પ્રબોધ સ્વામી વાત કરે કે જે આપણે સત્સંગમાં આવ્યા છે અને સત્સંગમાં આપણે ફાવ્યા છે એનું કારણ અને એનું દ્રષ્ટાંત આપતા આપણને વાત કરે કે જો તમે ગાય લઈ કે બળદ લઈ એની સાથે નાના નાના ચીમોડા આવે ને, એ બગાઈ ફ્રીમાં આવે, એના પૈસા નહીં આપવા પડે. તેમ આપણે સ્વામિનારાયણની સભામાં આવ્યા, સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણને યોગ થયો એટલે આપણું અક્ષરધામ કે આપણું મોક્ષ તો કન્ફર્મ છે. આપણે સાધના શું કરવા પડી? નીલકંઠ વર્ણિના જેમ પગપાળા તો વાત નથી. ઋષિઓ મુનિ વર્ષો સુધી રાફડા થઈ ગયા પણ એમનો મોક્ષ કરવો હોય તો અઘરો થઈ ગયો. વર્ષો પહેલા જ્યારે ન્યુઝીલેન્ડ જવાનું થતું સ્વામીજીએ, ત્યારે ડાયરેક્ટ ફ્લાઇટ ની હતી ન્યુઝીલેન્ડ જવાની. એટલે ન્યુઝીલેન્ડ માટે જાય ત્યારે એક સિંગાપોર અને સિંગાપોરથી આપણે ન્યુઝીલેન્ડ માટેની આમ કનેક્ટિંગ ફ્લાઇટ હોય. ત્યારે હવે ન્યુઝીલેન્ડમાં આપણો સમાજની એટલે સમાજ ના હોય અને સ્વામીજીને ભીડો નહીં પડે એટલે વચ્ચે એક હોલ્ડ હોય અને હોલ્ડ પર આરામ કરાવવો હોય એટલે સ્વામીજીની સાનુકૂળતા સચવાય એટલા માટે ભક્તોએ એની ભક્તિના દાવે સ્વામીજીનો એક ઉતારો રાખ્યો હોય, હવે જ્યાં કનેક્શન હોય ત્યાં. સિંગાપોરમાં આપણે કોઈ ભગત નહીં, વાયા આપણે એક ભગતને ત્યાં સ્વામીજીનો ઉતારો ગોઠવણ થઈ. એ ભગત સ્વામિનારાયણનો સત્સંગે નહીં, એ ભગત એક મુમુક્ષુ કોઈ દોસ્તી યારીમાં
સ્વામીજીની વાત કરી અને સ્વામીજીનો ઉતારો હોય તો મારા ઘરે લાવો. ત્યારે એ ભગતને ત્યાં એમને ત્યાં સ્વામીજીનો ઉતારો રાખવાનો થયો. એ ભગતનું નામ શ્રી રાજન, સાઉથ ઇન્ડિયન વ્યક્તિ, વિચક્ષણ બુદ્ધિ, સારી કંપનીમાં જોબ કરતો હોય એટલે એ લોકોનું કેલ્ક્યુલેશન લાગતું હોય. સ્વામીજીને જ્યારે એમના ઘરે ઉતારો ગોઠવણ થઈ અને ઉતારા ગોઠવણ કરીએ પછી જ્યારે સ્વામીજી એમના રૂટીનના હિસાબે ત્યાં જઈને એમનું કામો ચાલુ કર્યું કે જે રીતે વોકિંગ, જમે પછી વોકિંગ કરે. તે ભગતને એવું દર્શન થયું કે સ્વામીજી જ્યારે વોકિંગ કરતા હોય અને એ વોકિંગના ટાઈમ પર સ્વામીજી જ્યારે વોકિંગ કરતા હોય ત્યારે એને એવું લાગે કે સ્વામીજી ઉડી રહ્યા છે. બધા ભગતો એમની સાથે સ્વામીજીના સ્ટાફને તો ખ્યાલ જ છે કે સ્વામીજી ચાલી જ રહ્યા છે, પણ એ શ્રી રાજન કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યક્તિ નહીં હતો અને એ વ્યક્તિને સ્વામીજી ઉડતા દેખાય. સ્વામીજીએ એમની ચાલથી, સ્વામીજીએ એમના એવા એટલા અનંત સ્પર્શ આપ્યા છે કે આ એમની ચાલની અદાથી ઘણાના અંતર ભેદા છે, ઘણાના સાક્ષી ભેદા છે અને ઘણાના એવા અનુભવ કરાવ્યા છે સ્વામીજીએ કે જેના અનુભવથી સ્વામીજીનો મહિમા સાક્ષાત્કાર થઈ ગયો. એ શ્રી રાજનને સ્વામીજી ઉડતા દેખાય ત્યારે બધા સ્ટાફને કહે કે તમને સ્વામીજી ઉડતા દેખાય છે. હવે જે સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યક્તિ હોય ને તે વિચાર કરે કે સ્વામીજી અને આવો અનુભવ કરાવતા છે એ સ્વામીજી અને એનો સંબંધ. પણ બનવા જો સ્વામીજીનો આવો લબક ઝબક જે દર્શન થયા એમને, એ સ્વામીજીના યોગમાં એ વ્યક્તિએ પોતાનું આત્માનું કલ્યાણ કરવું જોઈએ, તે કલ્યાણ કરી નહીં શક્યો. કહેતા કે એને એવો જગતનો કુસંગ એ વ્યક્તિ આજની તારીખમાં જેના ઘરમાં સ્વામીજી રહ્યા એ વ્યક્તિ આજે સત્સંગમાં નથી. કહેતા કે એમના સ્વામીજીનો યોગ નથી થયો. એ જ દિવસે સ્વામીજીનો થાળ માટે એક બીજા ઘરે સિંગાપોરમાં જવાનું થાય. કમલેશભાઈ દીક્ષિત ના ઓળખાણમાં એક સાઉથ ઇન્ડિયન હતા જેમનો થાળ ગોઠવેલો સ્વામીજીનો. તો એ સ્ટાર્ટિંગના જ્યારે થાળ કરવાના હોય આપણને ખ્યાલ જ છે કે સંતો પહેલા જાય. એટલે પ્રાણેશભાઈ, આનંદ વિહારી સ્વામી અને ભાગવત સ્વામી એમ 3 સંતો એ થાળની જગ્યા પર પહેલા સ્ટાર્ટિંગમાં જાય. એટલે ટેક્સી ડ્રાઈવર આ બધું જોયા કરે, ટેક્સીમાં બેસીને જાય એટલે ટેક્સી ડ્રાઈવરને એવું વિચાર આવ્યો કે તમે શું કરી રહ્યા છો અને તમે ક્યાં જાઓ છો આ દેશમાં. એટલે એમણે બધી વાતો કરી અને વાતો કરતા કરતા પ્રાણેશભાઈ જે ટેક્સી ડ્રાઈવરની બાજુમાં બેસેલા અને પ્રાણેશભાઈ સાથે ટેક્સી ડ્રાઈવર વાત કરે ત્યારે પ્રાણેશભાઈને પેલા ભાઈ પૂછે છે કે તમે કોની સેવા કરો અને તમે કોને પૂજો. હવે અજાણ્યા દેશમાં કોઈ આપણને કોઈ સવાલ પૂછે તેનો જવાબ આપવા માટે એક રેફરન્સ જોઈએ કે તમે કોઈ ભગવાનને પૂજો છો કે નહીં. એટલે પ્રાણેશભાઈ કે જે બી બહુ સુપર બુદ્ધિ શક્તિ વાળું વ્યક્તિત્વ, જેને સ્વામીજીને બહુ નિહાળ્યા, સ્વામીજી અને પ્રભુ સ્વામી સાથે એમનું જોરદાર સાનિધ્ય રહ્યું અને એમને ખૂબ લાભ મળ્યો. સ્વામીજી વર્ષોથી એક જ વાત કહેતા કે જાગજો, જાગજો અને જાગજો. આપણે સ્વામીજી એક જ વાત કરતા, સ્વામીજીને એક સ્લોગન કે જાગ્રત ચૈતન્યના ભગવાન. સ્વામીજી આપણને આ એક સૂત્ર ઘૂંટાયું કે જાગ્રત ચૈતન્યના ભગવાન. આપણા દેશી ભાષામાં આપણે કહીએ કે સોય તેની પાળો અને જાગે તેનો પાડી, એક આપણી કહેવત છે આપણા ગુજરાતીમાં. તેમ સ્વામીજી કહેતા કે જાગજો અને જાગજો. સ્વામીજી ની વાત ચાલુ થઈ. પેલા રાજનના ત્યાંથી બીજી જગ્યાએ થાળ માટે ટેક્સી ડ્રાઈવર સાથે વાતો ચાલતી હતી. એટલે ટેક્સી ડ્રાઈવરને પ્રાણેશભાઈ પૂછ્યો સવાલ કે તમે કોઈ ભગવાનને માનો છો? ત્યારે ટેક્સી ડ્રાઈવર કહે કે હા હું ભગવાનને માનો છું. ત્યારે પૂછ્યું કે કયા ભગવાનને માનો? ત્યારે ભગવાનને કીધું કે હું બુદ્ધ ભગવાનને માનું છું. એ બુદ્ધ ભગવાનની વાતો કરી અને બુદ્ધ ભગવાનને શા માટે માનો છો અને તારે શું ધ્યેય છે, તારું ડેસ્ટિનેશન શું છે? ત્યારે પ્રાણેશભાઈને પેલા ભગતે કીધું સમાજના જીવે કે મારે ઝીરો થવું છે, મારે ડિઝાયર લેસ થવું છે. સ્વામીજી આપણને કહે કે નિર્વિકલ્પપણે જે આપણને ભજન કરવાની વાત કરે કે કોઈ બી સંકલ્પ વિકલ્પો આપણા શરીરમાં કે આપણા મન બુદ્ધિ પર નહીં રહે, એ નિર્વિકલ્પપણે આપણને સ્વામીજી ભગવાન ભજવાની વાત કરે. પેલા ભૂરિયાને કે જે બી વ્યક્તિ હોય ટેક્સી ડ્રાઈવરને એવું થયું કે મારે
ઝીરો બનવું છે અને ઝીરો બનવા માટે હું મારા બુદ્ધ ભગવાનને માનું છું. પ્રાણેશભાઈ એમને સવાલ પૂછીને કે તું જે જગ્યા પર જાય છે ત્યાં કોઈ એવા વ્યક્તિને જોયા કે જે ઝીરો છે? હવે આવા સવાલ જ્યારે સામેવાળો પૂછે ને ત્યારે આપણા મન બુદ્ધિ વિચારમાં પડી જાય. કારણ કે આપણે આપણા લાઈફમાં જોયું જ નહીં હોય કોઈને ઝીરો બનતા કે કોઈ ઝીરોને. પેલા વ્યક્તિ કે મેં કોઈ ઝીરો બનેલા કોઈ વ્યક્તિને જોયા નથી જ્યાં હું જાઉં છું ત્યાં. ત્યારે પ્રાણેશભાઈએ કીધું કે પછાડી જે બેઠા છે ને એ બે સંત એવા છે, અને અમે જે સાધુને જે પૂજીએ છીએ, અમે જે સાધુને માણીએ છીએ, જે અમારા ગુરુ છે, એ સેકન્ડના લાખમાં ભાગમાં હજારોને ઝીરો બનાવે એવા એ સાધુ છે. અમે એની અમે સેવામાં અને અમે એમના શિષ્ય છે. ત્યારે પેલા ભગતને વિચાર આવ્યો કે આ કઈ અલગ છે. જો જગતના વ્યક્તિને જો ઝીરો બનવું હોય તો આપણે તો કેટલું જાગ્રત રહેવા પડે. આ જાગ્રત આપણા જીવનમાં લાવવા માટે આપણા હૃદયમાં સ્વામીજી અને પ્રભુ સ્વામીના મહિમાની વાતો ભરી દેવા પડે. સ્વામીજી કહે આપણા જીવનમાં જાગ્રતતા લાવવા માટે આપણે સ્વાધ્યાય ભજન કરવા પડે. સ્વામીજી કહે કે સ્વાધ્યાય ભજન આવે કેવી રીતે? સ્વાધ્યાય ભજન નિરંતર કરવા માટે બે સારા સાધુની સાથે દોસ્તી રાખવા પડે. 4 એવા હરિભગત સાથે જીવ જોડીએ જેથી આપણે પડી નહીં જાય. આજે જાગ્રતની વાત કરીએ. સ્વામીજી કહે કે જાગ્રત ચૈતન્યના ભગવાન. આ પ્રસંગ કહેવાનો હાર જે છે કે એક પ્રસંગમાં જે ભગતને લબક ઝબક ખાલી દર્શન થયા અને ભગવાનના યોગમાં નહીં રહ્યો, અને જે બીજો ભગત કે જેને ભક્તિ તો કરે છે પણ ભક્તિ કરતા કરતા એને ઝીરો થવું છે, એનું ડેસ્ટિનેશન ક્લિયર છે પણ એ ડેસ્ટિનેશન પર એ આગળ વધી નથી શકતો. પણ આપણે નસીબદાર એટલા માટે છે કે આપણને આવા પુરુષ મળ્યા જેના યોગ આપણને વારંવાર મળે છે. નાનો એવો પ્રસંગ થયો હોય કે નાનો એવો ઉત્સવ થવાનો હોય તો આપણે ફટ ડેકી 5 કલાકમાં આપણે એવડી પહોંચી શકીએ. આજુબાજુના વિસ્તારમાં જ્યારે આવ્યા હોય ત્યારે આપણે એમના દર્શન કરી શકીએ. અને આપણે એટલા ભાગ્યશાળી કે એમને એટલા નજીકથી દર્શન કરવાનો લાવો મળે છે. આપણે અત્યારે 4 દિવસ પ્રભુ સ્વામી આવીને ગયા. 2008માં સાલમાં સ્વામીજી લંડનથી અને અમેરિકાથી આનંદ સાગર સ્વામી અને હરિશરણ સ્વામી અને યુએસએ થી ઘણા એવા અમરીશોને લઈને આવ્યા હતા. એવીએમ આપણી સ્કૂલ છે એમાંનો એક એવીડીનો એક સાધક કે જે પરામૃત સર કરીને એવીએમમાં અત્યારે સેવા આપે છે. હવે પરામૃત સર એટલે કેવું કે આપણે અત્યારે છોકરાઓને ફર્ધર સ્ટડી માટે ફોરેન જવાનું થાય અને સ્વામીજીની આજ્ઞાથી એવું કહેવામાં આવે કે તમારે ઇન્ડિયા આવી અને આપણે સેવા કરવાનું. સ્વામીજી બી કોઈ વાર એવું વાત કરે ત્યારે આપણે મન બુદ્ધિ માનવા તો તૈયાર નહીં થાય, પણ સ્વામીજી તો સ્વામીજી હોય. એટલે પરામૃત સરને જ્યારે સ્વામીજીએ કીધું કે હવે આપણે એવીએમમાં સેવા આપવાની છે, હવે ઘરથી એજ્યુકેશન માટે લોન લઈને ગયેલા હોય, બધા સવાલો હોય કે આપણે ઘરમાં વાત કેવી રીતે કરવાની. હવે પરામૃત સરે ગમે તેમ કરીને ઘરમાં એમના ઘરે 1 અઠવાડિયું મહેનત કરીને ઘરનાને તો મનાઈ લીધા કે હવે આપણે એવીએમમાં જોબ કરવા જવાની છે અને સ્વામીજીની મરજી છે અને અમારે એવીએમમાં હવે જોબ કરવું છે, મારે લગ્ન નથી કરવા. ભક્તિ સ્વામી સાથે એમની દોસ્તી એના જીપ પર ભક્તિ સ્વામીને લઈને સ્વામીજી પાસે જાય છે અને સ્વામીજીને કહે છે કે સ્વામીજી ઘરના તો માની ગયા છે, હવે તમે જેમ કહેશો તેમ કરશું. ઘરના બી ખાનદાન કે જે હોય તે સ્વામીજીની જે કઈ રીતિનીતિમાં તમારે સાથ આપવો હોય, એમની અનુવૃત્તિ પ્રમાણે જે જીવવું હોય તે હિસાબે તમે સાથ આપો. ઘરના બી છૂટ આપી. સ્વામીજી જ્યારે ભક્તિ સ્વામીજી સાથે લઈને એને મળાવે છે દીકરાને, ત્યારે સ્વામીજી ખભા પર હાથ મૂકીને વાત કરે, એમ શોલ્ડર પર હાથ મૂકે બંને હાથ, અને સ્વામીજી કહે છે કે જીવન તો એક યુદ્ધ છે. ઘરનાએ તો તને છૂટ આપી છે પણ હવે તારે યુદ્ધ લડવાનું છે. અને સ્વામીજીએ બીજી એક વાત કરી કે જે મનમાં જે હોય, આજુબાજુ જે યુદ્ધ ચાલતા હોય, એ યુદ્ધથી કહેતા કે સંઘર્ષથી જ આપણા જીવનનું ઉત્થાન થાય. સ્વામીજી ઘણીવાર એમની વાણીમાં વાત કરતા કે વિપરીત પરિસ્થિતિ એ અક્ષરધામનો હાઈવે છે. તેમ પેલા ભગતને વાત કરી કે આ યુદ્ધ તો થશે જ,
અને આ યુદ્ધમાં આપણે સ્વામીજીને યાદ કરી ભજન કરીને આપણા સેવામાં નિમિત્ત થવાનું. એ ભાઈ સેવામાં કાર્યરત થયા 2022 સુધી, અને 2022માં એમને પાછું સ્વામીજીએ એવું કરેલું કે હવે થોડું મનમાં કુતૂહલ કે શું કરીએ અને શું નહીં કરીએ. એટલે પ્રબોધ સ્વામી નો એવીએમ પર જવાનું થાય, અને પ્રબોધ સ્વામી ચાલતા 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 સંત કુટીર પાસે, કોઈ એવીએમ માં ગયા હોય તો સંત કુટીર પાસે સ્વામીજી જાય છે. એક સાધક મળે છે, સ્વામી સાથે વાત કરતો હોય, અને ત્યાંથી પરામૃતભાઈ પાસ થતા હોય. પરામૃતભાઈ જયારે પાસ થતા હોય ત્યારે પ્રબોધ સ્વામી એમને ઉભી રાખે છે અને પરામૃત સરને કહે છે જે સ્વામીજી એને વર્ષો 2008માં જે વાત કરેલી એ સેમ ને સેમ વાત પરામૃત સરને વાત કરે છે. ખભા પર હાથ મૂકે અને પરામૃત સરને કહે છે કે જીવન તો યુદ્ધ છે, અને યુદ્ધમાં આપણે કાયમ ડગીને રહેવાનું છે. જે સ્વામીજીએ જે વાત કરેલી હતી, સત્સંગમાં હોય કે બાહ્ય પરિબળમાં હોય, સ્વાધ્યાય ભજન કરીને આપણે સ્વામીજીને રાજી કરવું. સ્વામીજીએ જે વાતો કરેલી એ સ્વામીજીને એક્ઝેક્ટ વાત કરી અને એમનો સાક્ષી ભેદો, અને સાક્ષી ભેદીને એમને દર્શન આપ્યું. સ્વામીજીએ કેવું જાગ્રત રાખ્યું. સ્વામીજી કહે કે જાગજો, જાગજો ને જાગજો. સ્વામીજીએ આપણું આવી રીતનું છે ગોઠવણ કરી છે, અને આપણું આવી રીતનું જતન કર્યું છે. 2019ની સાલમાં સ્વામીજીને અમેરિકા જવાનું થયું, અને અમેરિકાની ધરતી પર સ્વામીજીને પગમાં દુખાવાનું દર્શન બતાવ્યું કે આપણે દુખાવાની ગ્રહણ કરે, દુખાવો ગ્રહણ કરે અને આપણને સેવા મળે. હવે સ્વામીજીને આ થયું એટલે ત્યાંના અમેરિકાના આપણા સ્વામિનારાયણના ભક્તો જે ડોક્ટર છે એણે નક્કી કર્યું કે આપણે 2 એવા ડોક્ટર છે જે સારી એવી ટ્રીટમેન્ટ કરે અને જે ઇન્જેક્શન વગેરે નહીં કરે, થેરાપીથી સ્વામીજીના પગ સારા થઈ જાય. એટલે એમની એપોઇન્ટમેન્ટ લીધી. તેમાંનો 2 ડોક્ટર, એક અમેરિકન ડોક્ટર ને એક જ્યુઇશ ડોક્ટર. અમેરિકન ડોક્ટર જે હતું એનું હોસ્પિટલ મોટું, એટલે એમણે કીધું કે મારું જ્યારે 11 વાગે ક્લિનિક બંધ થાય ત્યારે તમે બધા આવજો, અને પાર્કિંગમાં સ્વામીજીને ત્યાં રાખજો. બધા ભક્તો પોતાની ગાડી લઈને જતા રહે ત્યારે આપણે સ્વામીજીની ત્યાં વોકિંગ જોઈ લેશું. હવે સ્વામીજીના એ અઠવાડિયા માટેનો પ્રોગ્રામ હતો કે સ્વામીજી કેવી રીતે ચાલે છે, કારણ કે શરીરનું જે રીતનું અલાઇનમેન્ટ, ગાડીનું અલાઇનમેન્ટ, વ્હીલ અલાઇનમેન્ટ ખોરાઈ ગયેલા હોય તેને ટાયર વાળા પાસે ગઈને રિપેર કરાવીએ. તેમ પેલો ડોક્ટર સ્વામીજીનું વોકિંગ જોઈ અને વોકિંગ જોઈને વિચારે કે સ્વામીજીના પગલા બરાબર ચાલતા છે, કે સ્વામીજીના મુવમેન્ટ જે છે પગ બરાબર પડે છે. સ્વામીજી આ જોઈ, પણ સ્વામીજીની સાથે સાથેના જે સેવકો, આ સેવકો જ્યારે ચાલતા હોય ત્યારે સ્વામીજીનું ઘણા વોકિંગનું દર્શન કર્યું હોય, જે જૂના હોય તેને ખ્યાલ હોય કે સ્વામીજી જ્યારે વોકિંગ કરતા હોય ત્યારે એમની સ્પીડ ઘણી હોય. તો કોઈ વાર એમનું ગાતરું નીચે ઉતરી જાય, ગાતરું લબડી પડે, કારણ કે એમની ચાલની સ્પીડ એટલી, અને એ ચાલની સ્પીડ એટલી બધી થાય ત્યારે સ્વામીજી પેલા ડોક્ટર જોયા કરે. સ્વામીજી થૂકવા જાય તો પેલા સાથેના સેવકો એમને રૂમાલ ધરે. પેલો ડોક્ટર વિચારે કે આ વધારે થતું છે, લૌકિક દ્રષ્ટિએ જોવા જાય તો એ ડોક્ટર એનું વિચારે અને એનું કેલ્ક્યુલેશન લગાવે. અને ડોક્ટરે પેલા ભક્તોને કીધું, સેવકોને કીધું કે તમે સ્વામીજીને જે આ એક્ટિવિટી કરાવો છો, કે ચપ્પલ પહેરાવો, થોડી વારે ગાતેરું સરખું કરવા જાય, થોડી વારે થૂકદાની આપે, થોડી વારે રૂમાલ આપે, ત્યારે પેલા ડોક્ટર સ્વામીજીને અને પેલા સેવકોને સમજાવતા કહે કે સ્વામીજી તમે થોડી એક્ટિવિટી જાતે કરો. અને સેવકોને કીધું કે સ્વામીજીને બધી એક્ટિવિટી જાતે કરવા દેવું. એમ વૈજ્ઞાનિક રીતે જોવા જાય તો આપણે આપણી એક્ટિવિટી કરીએ તો આપણે એ મોશનમાં સારું રહે એમ. પણ એટલે એમની સાથેના સેવક અને સ્વામીજીનો ભક્તિ એટલે એમને સ્વામીજીને કંઈ કરવા નહીં દે. અને સ્વામીજીને જ્યારે નહીં કરવા દે ત્યારે ડોક્ટરે કીધું તમારે હવે આવવાનું નહીં, તમે સાઈડમાં બેસો અને હું અને સ્વામીજી 2 જ જણા કેમ્પસમાં રહેશું પાર્કિંગ એરિયામાં, અને સ્વામીજીનું 1 અઠવાડિયું જે ટ્રીટમેન્ટ ચાલવાનું છે તમે સાઈડમાં બેસજો, હું અને સ્વામીજી હવે કરશું. સ્વામીજી કેવા પુરુષ તેની વાત કરું. એ ડોક્ટર કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો નહીં હતો, પણ સ્વામીજી સાથે 1 દિવસ 2 દિવસ જે ભક્તો સાથે જે જોતો હતો, સ્વામીજીના પગલા કેવા પડતા છે, સ્વામીજીનું અલાઇનમેન્ટ બરાબર છે કે નહીં, એ ભક્તિ એ જે ગ્રહણ કરેલું એ સ્વામીજીનું દર્શન જોયા કરે. 3જા દિવસે જ્યારે સ્વામીજી અગાડી ચાલતા જાય અને એ સ્વામીજીનું વોકિંગ જોઈ
સ્વામીજીનું પાછું ગાતર્યું નીચે ઉતરી જાય, સ્વામીજીનું ગાતર્યું લબડી જાય. હવે આ જે વ્યક્તિ ના પાડતો હતો કે સ્વામીજીની જે એક્ટિવિટી છે તમે જાતે કરવા દો, પણ પેલા ડોક્ટર સ્વામીજી સાથે ચાલે, એમનું ગાતર્યું સરખું કરે, એમને રૂમાલ આપે, અને આ બધું સેવકો જોયા કરે. હવે સેવકો મર્મ હસ્યા કરે કે જે ડોક્ટર અને સ્વામીજી પાછા વાત કરે. સ્વામીજી એક તો પેલા ડોક્ટર અમેરિકન એટલે ઇંગ્લિશમાં વાત કરે. હવે જે પુરુષે જેને બોલતા કર્યા હોય તેની તો એટલી સામર્થ્ય હોય ને, એમ જે ડોક્ટર ના પડે છે કે આ વ્યક્તિને, આ પુરુષને એમનું કામ જાતે કરવા દેવું, એ પોતાનું ગાતર્યું તો સરખું કરે ને. પણ પેલો ડોક્ટર એક સ્વામીજીનું ગાતર્યું જે પરોક્ષનો વ્યક્તિ એ સરખું કરી આપે, ચપ્પલ સરખા કરી આપે, થૂકદાની જ્યારે થૂકવાનું હોય ત્યારે કરે નજીક, અને પછી એમને રૂમાલ આપે. કહેતા કે સ્વામીજી એવું વ્યક્તિત્વ હતું, એવી મોહક મૂર્તિ હતી કે આવા લોકોના મન ખેંચી લે. ત્યારે પછી સ્વામીજી જ્યારે એક્સરસાઇઝ પૂરી થાય અને ત્યારના સેવકો કહે કે સ્વામીજી એવી મૂર્તિ છે કે તમારું મન મોહી લે. 2022ની 21મી એપ્રિલે પ્રબોધ સ્વામી જ્યારે સાંજે એવીડીની ધરતી પર પધારે છે, અને એવીડીની ધરતી પર જ્યારે પધારે છે એટલે સાંજે મોડું થઈ ગયેલું, પણ સ્વામીજી પ્રબોધ સ્વામી કેવા, પ્રબોધ સ્વામી આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળે. કોઈને એવું થાય કે ચાલ આરામ કરું, પણ એમને તો એક જ મનમાં તાન કે આ પ્રભુને ભજી લેવા છે, આ પ્રભુ સાથેનો જીવ જોડી લેવો છે. 21 એપ્રિલે સાંજે જ્યારે સ્વામીજી પોતાનું દૈનિક ક્રિયા પૂરી કરી, 22 એપ્રિલે સ્વામીજી એવીડીની ધરતી પર મોટી પ્રદક્ષિણા કરવા માટે જાય છે. સ્વામીજીની આરતી ઉતરી જાય છે મંદિરમાં, અને સ્વામીજી મોટી પ્રદક્ષિણા કરવા માટે મંદિરની બહાર જાય છે. 2 ભગત, તેમાં એક ભગત જે સુજાલ કંપનીની જે મોટી એડ ચલાવે બરોડાની સાઈડમાં, એ એક ભાઈ ને એની સાથે એક પરેશભાઈ જૈન, એ 2 ભગત પ્રબોધ સ્વામીને મળવા ગયા અને પ્રબોધ સ્વામીને એક વાત કરી કે પ્રબોધ સ્વામી તમે યુગ પુરુષ છો, અને યુગ પુરુષ એટલા માટે કે હું તો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી નથી આવતો, હું તો જૈન સંપ્રદાયમાંથી આવું છું. અમારામાં જે સંતો ભીડો બેઠે એ ભીડો અમે જોયો છે, પણ અમે એ જોયું છે કે તમે એવા ગુરુ છો કે તમે જે ભીડો વેઠો, 9 મહિના સુધી તમે જે ભીડો વેઠો, અને તમારી સાથેના જે સેવકોએ જે ભીડો વેઠો છે, અને તમારા સાથી જે સેવકો કે તમારો જે સ્ટાફ, એ તમે એને કોઈ તકલીફ નહીં રહી, એમને આડાવડા જવા નહીં દીધા. તો આ સામાન્ય પુરુષનું કામ નથી, આ એક યુગ પુરુષનું કામ છે. તમે એક યુગ પુરુષ છો. પ્રબોધ સ્વામી આ વાત સાંભળીને એને ઇગ્નોર કર્યો હોય કે એ રીતે એમને સ્માઇલ કરીને એમને પાછું વોકિંગ ચાલુ કર્યું. હવે વોકિંગ ચાલતું કહે તેમ સ્વામીજીની જે અદા, જે ગાતર્યો નીચે ઉતરી જાય, તેમ સ્વામીજી પ્રબોધ સ્વામીને આપણે બધાએ વોકિંગ કરતા જોયા છે, ટાઈટ શરીર કરી દે અને એમનું તે એક અંગ દેખાય નહીં તે રીતનું એમનું ગાતર્યું હોય. એટલે એમનું વોકિંગ ચાલુ થયું એટલે સાથે સાથેના ફોટોગ્રાફર જે હોય સાધુ વિડીયો કે ઉતારતા હોય, એટલે એમનું ગાતર્યું ધીરે રહીને ઉતાર્યું. અને જ્યારે ગાતરી ઉતાર્યો ને ત્યારે સંબંધ સ્વામી સાથે, અને સંબંધ સ્વામી એમ કરે ગાતરી ચડે આપ્યું, અને પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી પાછા કેવા, એટલે સંબંધ સ્વામીએ કેવું ગાતરી ઉપર ચડાવ્યું ને, એટલે 22 તારીખની વાત, એટલે પ્રબોધ સ્વામીએ સંબંધ સ્વામી સાઈડે એમ કરીને જોયું, એવું એમ કે એવું. ત્યારે સંબંધ સ્વામી કહે કે સ્વામીજી હવે તમારે ધીરે ધીરે પ્રેક્ટિસ કરવા પડશે. આ મર્મની વાત કરી કે તમારે ધીરે ધીરે હવે આવી પ્રેક્ટિસ કરવા પડશે અને અમને આવી સેવા આપવા પડશે. પછી સંબંધ સ્વામી સાથે વાત કરતા કરતા સંબંધ સ્વામીએ પ્રબોધ સ્વામીને વાત કરી, અને પ્રબોધ સ્વામીને વાત કરતા કીધું કે તમારા જે કોઈ સંકલ્પ છે આ લોકના, એ હું તમારા સંકલ્પ પૂરા કરીશ, અને મારા જે કોઈ સંકલ્પ છે એ તમારે પૂરા કરવા પડશે. પ્રબોધ સ્વામીના સંકલ્પ એટલે કયા સંકલ્પ હશે? કે સારું સારું જમાડવાનું, 20 મિનિટ અને 20 મિનિટ આ જે રીતની વોકિંગ સ્ટાઇલ છે ને એમને, 1 કલાક વોકિંગ કે 40 મિનિટ કે 1 કલાક વોકિંગ, એટલામાં એટલો બધો પસીનો થાય અને એટલી બધી શક્તિ વપરાય, અને એ પુરુષ 10 ચમચીથી વધારે જમતા નથી.
હવે એમને તો જમવાના કે એમના તો શું સંકલ્પ? એ કે ટ્રાવેલિંગ કરીને જાય તો પોટલામાં તો સામાન લઈ જાય, જે જૂના અસલ લોકો જે વાપરે ને પોટલું, ની એમની પાસે તો બેગ છે કે ની કઈ છે, એમને કોઈ પદાર્થ કે કોઈ વસ્તુમાં જીવ નથી જોડાયેલો. પણ પ્રબોધ સ્વામી એક વાત કીધી કે અક્ષર રૂપે પુરુષોત્તમની ઉપાસનામાં જોડાવાનું છે. આ એમનો એક સંકલ્પ છે કે આપણને સ્વામિનારાયણ ભગવાનમાં જોડવું છે. ત્યારે એમણે કીધું કે હું તમારા બધા સંકલ્પ પૂરા કરીશ અને તમારે મારા સંકલ્પ પૂરા કરવાના. પણ એની સાથે પ્રબોધ સ્વામી એક શરત મૂકી કે જે આ લોકનું માંગે એ ભગતની કહેવાય અને આ લોકનું જે આપે એ ભગવાનની કહેવાય. તો આપણે વિચારવાનું, આપણે એવી જાગ્રતતા રાખવાની કે આપણે શું માંગવું છે. આપણે પૈસા માંગીએ, ગાડી માંગીએ, જોબ માંગીએ, ભૌતિક સુખ જ માંગીએ. પણ સ્વામીજી કહેતા કે આ સત્સંગમાં બેઠા એટલે તન મન ધને સુખી કરવાની બધી જવાબદારી મારી. સ્વામિનારાયણના 4 વરદાનની વાત કરીએ, તેમાં બી વરદાનમાં વાત કરી છે કે રોટલા તો મેં માથે લીધા છે, મૃત્યુ તો મેં મંગલકારી કર્યું છે. તો સ્વામીજીએ અને સ્વામિનારાયણ ભગવાને આપણી હરેક જવાબદારી લીધી છે, તો આપણે તો બસ ખાલી એમનામાં જોડવાનું છે. સ્વામીજી કહે કે જાગ્રતતા લાવવા માટે આપણા હૃદયમાં ભક્તિ અને મહિમા ભરી દેવી છે. અત્યારે છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. અત્યારે સુરતમાં એક સણિયામાં મંદિરનું ખાતમુહૂર્ત ગયું. હવે ત્યાંના ભક્તોએ એવું પ્લાનિંગ કર્યું કે હવે આ મંદિર કરવાના તો બહુ મોટો પ્રોજેક્ટ, તો ઘણા પૈસા બી જોઈએ. સુરતમાં એ જગ્યા પર, જે જગ્યા પર મંદિર થવાનું, ત્યાં આજુબાજુના 44 ગામમાં 4-5 હજાર જેવા ભક્તોથી સભા થાય. 44 અલગ અલગ ગામમાં આવી 44 સભા થાય. હવે બધાએ સાથે ભેગા કરવું હોય તો મોટી જગ્યા જોઈએ. જો આપણો હોલ હોય તો આપણો સત્સંગનો સમાજ બી વધે. સ્વામીજી કહેતા કે જો સત્સંગનો વિકાસ કરવો હોય તો તમારે સેન્ટર જોઈએ, અને સેન્ટર વગર કોઈ દિવસ વિકાસ થાય નહીં. એટલે તે લોકોએ સેન્ટર માટે ભક્તિપત્રી, જે આ વખતે પ્રબોધ સ્વામી એનું નામ આપ્યું છે અક્ષરપત્રી. ત્યાંના ભક્તોએ વિચાર કર્યો કે મારે જે અક્ષર પત્રિકા છે તો સાંજે પોતાનો કાર્યક્રમ પતાવીને રોજ 2 કલાક પત્રિકામાં જવું છે. એમ 15-20 જણાનું ગ્રુપ બનાવીને ત્યાંના ભક્તો જાય છે, ઘર 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 ઘર, જેમ ગણપતિનો ચંદો આપણે જેમ ઉઘરાવીએ છીએ તેમ ભક્તિ પત્રિકા લઈને નીકળે છે ત્યાંના ભક્તો. એક દિવસે એક એરિયામાં પહોંચવાનું થાય અને એક મોટી બિલ્ડિંગ જોઈ, 14 માળનું બિલ્ડિંગ, અને પહેલું જ ઘરમાં જવાનું થાય, ઉપરથી પહેલું પકડે એટલે ઉપરથી નીચે કરતા કરતા આવે. 14 માળનું બિલ્ડિંગ, 14માં મારે એક ભાઈને ત્યાં એન્ટ્રી લોકમાં ઠોકે, નોક કરે, અને એ ભાઈ પીધેલો એટલે જે વ્યક્તિ ખોખડાવે છે તેને લાત મારીને નીચે ઉડાડ નાખે. એ લોકો ત્યાંથી લાત ખાઈને નીચે આવે છે. બધા ઘરમાં નોક કરતા 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 14મો માળ પૂરો કરી નીચે આવે છે. 1 રૂપિયાની સેવા મળી નહીં. એ લોકોએ વિચાર્યું કે રોજ તો બરાબર જાય છે, પણ આજે કઈ ભૂલ છે. સ્વામીજી કહે ને જાગ્રત, જાગ્રત ચૈતન્યના ભગવાન. એ લોકોએ વિચાર્યું કે આજે કઈ ભૂલ થાય છે. ભૂલ થાય છે શું? એમણે બેઠા, અને બેઠા પછી 10 મિનિટ ધૂન કરી. 10 મિનિટ ધૂન કરીને પછી બાજુના જે બિલ્ડિંગમાં હતું એ ટાવરમાં જાય છે, અને જેવું ડોર ખોલે એટલે એમાંથી સેવા મળે, જેવું ડોર ખોલે એમાંથી સેવા મળે. 20 મિનિટમાં 25,000 રૂપિયાની સેવા એ લોકોએ ભેગી કરી. આ કહેવાનો મતલબ એ છે કે આપણા જીવનમાં બી આ જ પ્રસંગ છે. આજે ભક્તિપત્રી છે, આપણા જીવનમાં નાના મોટા પ્રસંગમાં આપણે સ્વામીજીનું બળ નથી લેતા. સ્વામીજીના મહિમાની વાત જેમ રાકેશભાઈએ કીધું ને કે પેલું મળદું ઘરમાં હતું, અને સ્વામીજીનો એટલો મહિમા, એ મળદુને સાઈડ કરી આખી જે વિધિ પતાવવાની તે પતાવી, અને વિધિ પછી સ્વામીજીએ કીધું કે તમારી જે સબ વિધિ કરવી એ કરો. એ 20 મિનિટમાં 25,000નો જે ભક્તિ પત્રિકા જે કરી એ આપણે નથી કરતા. આપણે તો ખાલી એક નિમિત્ત છે. આપણને સ્વામીજી આવી જાગૃતતામાં રાખવા માટે આવા નાના મોટા જે પ્રોગ્રામો, એમની જે યોજનામાં આપણને કાયમ નિમિત્ત બનવાની એક તક આપતા હોય. આપણા અંદર બી સેન્ટરો આવશે, આપણને બી આવી ભક્તિ પત્રિકા આવશે. હવે ભગતને 25,000ની તો રિસીટ બધી ફાટી ગઈ. હવે એમની સાથે જે લીડર હતા ને એ લીડરને મળવાનું થયું, અને લીડર મળીને કહે છે કે હવે કાલે તો કેવું, કાલનું કાલે આવશે. ત્યારે પેલા લીડરે કીધું કે કાલે તો આવીશ જ ને.
ત્યારે પેલા લીડરે કીધું કે તને આજે જે લાત મારી છે તેનું કઈ તને અફસોસ કે એવું કઈ? ત્યારે એને કીધું દીકરાએ કે આ સ્વામીજી વર્ષો પહેલા કહેતા કે તમારા જીવનમાં આવા અપમાનો અને આવી રીતના લાફાઓ બી કોઈ મારશે, પણ એ જ્યારે તમને લાફા પડે ત્યારે તમે સમજો કે કોઈ મારેલા લાફા તમે અક્ષરધામ સુધી તમને રોકે નહીં. લાફા રૂપની માયા તમને અક્ષરધામ સુધી કોઈ દિવસ રોકાય નહીં. ત્યારે પેલા ભાઈ કહે છે કે મને તો આજે લાત મળી છે, તો મને સ્વામીજીએ કીધી એ વાત કે મને હવે માયા રૂપની લાત કે માયા રૂપના લાફા હવે પડવાના નથી જ્યાં સુધી અક્ષરધામમાં જાઉં છું ત્યાં સુધી. સ્વામીજી આપણને આ રીતની જાગૃતતામાં લઈ જવા માંગે છે. તો આપણે આજના દિવસમાં તો શું પ્રાર્થના કરી શકીએ સ્વામીજીને કે અમારા જીવનમાં અમારા હૃદયમાં જેમ તમે કહ્યું છે તે રીતની સ્વામીજીની ભક્તિ અમે ભરી દઈએ. ધીરે ધીરે સ્વાધ્યાય ભજન કરીએ, 2 સારા સાધુ સાથે જીવ બાંધીએ, 2 સારા સાધુ અને 4 એવા હરિભગત સાથે દોસ્તી કરીએ, જેથી અમને આવા જે લાફાઓ પડતા હોય માયાના એ લાફામાંથી તરવા માટેની બુદ્ધિ, શક્તિ અને પ્રેરણા આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.